महोदय जी, पारदर्शिता, निर्णायकता, संवेदनशीलता और प्रगतिशीलता के 4 स्तंभ पर आज गुजरात विकास की निरंतर नई ऊंचाइयों को छू रहा है। गुजरात की गति, प्रगति व उन्नति के सूत्रधार माननीय मुख्यमंत्री श्री विजय रूपाणी जी को सादर आमंत्रित करते हैं आपके प्रवचन के लिए। मंच पर उपस्थित 56नी छाती छाती वगરના લોકો 56ની છાતીને ચેલેન્જ કરતા હતા। હવે 156ની છાતી લોકો જોઈને ગભરાઈ ગયા છે। ત્યારે આપણા સૌના લોકલાડીલા હૃદય સમ્રાટ અને નિર્ણાયક गरीबों बेली, किसान, श्रमिक, महिला, दिव्यांग आ बधा माटे जेमने लागड़ी छे अने ज्यारे प्रधानमंत्री थया त्यारे एमने कीधुं हतुं के मारी सरकार गरीबोनी सरकार छे, पीड़ितोनी सरकार छे, शोषितोनी सरकार छे, मजदूरोनी सरकार छे। वर्षों सुधी मजदूरों गरीबों नामे देश में राजनीति चाली, पण वास्तव में 4.5 वर्ष એટલે કે 55 મહિના અને આજે દેશનો ગરીબ, મજદૂર, પીડિત, શોષિત, કિસાન, ગામડા બધા અનુભવે છે કે આ અમારી સરકાર છે ને અમારા વડાપ્રધાન છે। એવા આપણા સૌના ગુજરાતના पनोता पुत्र आदरणीय नरेंद्र भाई मोदी, भारत सरकारना मजदूर विभागना केंद्रीय मंत्री मान्य संतोष जी, नायब मुख्यमंत्री मान्य नितिन भाई, मंत्री श्री दिलीप सिंह भाई, प्रदीप सिंह भाई, सांसद डॉक्टर किरीट भाई, हमारा राज्यसभा सभ्य आदरणीय शंभू प्रसाद जी, उपस्थित विराट संख्या में उपस्थित मारा वाला भाईओ ने बहनों, जय जवान, जय किसान, हवे जय श्रमिक। આજનો દિવસ એ શ્રમિકો માટે આજે સોનાનો દિવસ છે। આપણા દેશમાં લગભગ 90% વધુ શ્રમિકો એ અનઓર્ગેનાઇઝડ લેબર, અસંગઠિત કામદારો જે નાના મોટા કામ, કોક કડિયા કામ, કોક પ્લમ્બરનું કામ, કોક રિક્ષા ચલાવે, કોક ઠેલો ચલાવે, કોક મોચી કામ કરે, कोक पेंटिंग नु काम करे, कोक नानी मोटी मजदूरी करे, एवा बधा लोको माटे आज दिवस सुधी कोई योजना, एमनी सुरक्षा माटेनी पण कोई योजना आज दिवस सुधी कोई सरकारोए आपी नहोती। आजे गुजरातनी धरती उपरथी आदरणीय वडाप्रधान आ योजनाने लॉन्च करीने हूँ एम मानु छूं કે જે રીતે આયુષ્યમાન ભારત, જનધન યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, સૌભાગ્ય યોજનાઓ, કિસાન સન્માન નિધિ યોજના, દુનિયાની બધી સૌથી મોટી યોજનાઓની જેમ કરોડો લોકોના કલ્યાણ માટે કામ કરતી યોજના, એનો ઉમેરો આજે श्रम योगीओना मानधन माटे, पेंशन माटेनी योजना આજે ગુજરાતની ધરતી ઉપરથી લોન્ચ થઈ રહી છે। જે શ્રમિકો અસુરક્ષિત પોતાનું શરીર ન ચાલે પછી શું એની चिंता વડાપ્રધાને કરી છે કે એમને પણ 60 વર્ષ પછી હાથ લાંબો ન કરવો પડે અને
એ પોતે માન ભેર જીવી શકે, દર મહિને નિયમિત પેન્શન મળે જેમ બીજા કર્મચારીઓને પેન્શન મળે છે, આ પ્રકારે ગરીબો માટે એક સંવેદના, શ્રમિકો માટે, જે શ્રમિકો આ દેશના વિકાસ માટે, નિર્માણ માટે કામ કરી રહ્યા છે, એની ચિંતા આજે વડાપ્રધાન કરી રહ્યા છે. ત્યારે આપણા સૌ માટે આનંદની વાત છે કે છેવાડાના માનવી એની ચિંતા એમના હૃદયમાં પડેલી છે. અને આપણે સૌએ કુંભ મેળામાં પણ જોયું કે દેશનો વડાપ્રધાન વઝીર આલમ એ સફાઈ કામદારોના પગ ધોઈને એમની જે રીતે સંવેદના પ્રગટ કરી કે સ્વચ્છતા માટે આ દેશનું મહત્વનું કામ કરનારા એ લોકોના પગ ધોઈને વડાપ્રધાને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. ભાઈઓ બહેનો, આ ખાલી વાત નથી, પણ આદરણીય નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા અને મુખ્યમંત્રી નિવાસ સ્થાન એમાં જ્યારે ગૃહ પ્રવેશ કર્યો ત્યારે ચોથા વર્ગના દલિત કર્મચારીની દીકરીને બોલાવીને એને કળશ મુકાવ્યો હતો. એ પણ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ભૂતકાળમાં માત્ર દલિત, પીડિત, વંચિત, શ્રમિક, કિસાન એ બધાના નામે માત્ર રાજનીતિ કરનારા લોકો એ અને આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ વાસ્તવમાં એ બધા માટેની જે સંવેદના અને એના કલ્યાણ માટે જે રીતે કામ કરી રહ્યા છે. ગરીબી હટાવ એ માત્ર નારો નહીં જે ભૂતકાળમાં કોંગ્રેસે આપ્યો હતો, વાસ્તવમાં ગરીબોનું જીવન ધોરણ સુધરે, ગરીબો સુરક્ષિત બને એ માટે કામ કરી રહ્યા છે. આજે આ શ્રમિકો માટેની સુરક્ષાની યોજના, એમના પેન્શનની યોજના મૂકીને એક નવી વાત અને અસંગઠિત કામદારો તરફનું પહેલી વખત ધ્યાન આપતી સરકાર એ આપણા મોદીજીની સરકાર કામ કરી રહી છે. વાસ્તવમાં નામુમકિનને મુમકિન કરવું, અશક્યને શક્ય કરવું, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો, ઈંટનો જવાબ પથ્થરથી પણ આપવો, એ પ્રકારે આપણા વડાપ્રધાન આગળ વધી રહ્યા છે. આપણે સૌને આનંદ છે. આપ સૌને શ્રમિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ, ધન્યવાદ આપું છું. ગુજરાત સરકાર આ ઇનિશિયેટિવને એગ્રેસિવલી ગુજરાતના અસંગઠિત કામદારોને આ યોજનામાં જોડીને લાખો લોકો એને સુરક્ષા પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ છે. અને ગુજરાતનો શ્રમિક એ કોઈ પણ વ્યક્તિ આ યોજનાથી વંચિત ન રહી જાય એના માટે સરકાર કામ કરી રહી છે. ફરી વખત આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા, ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ